હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય અભ્યાસ કરવાનો છે. ગણિતમાં ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ્સ વિશે અભ્યાસ કરીએ. આપણે આગલા પીરિયડમાં જોયું હતું કે પરિવાર વૃક્ષ છે જે માધવને પોતાના મમ્મી પપ્પાનો પરિવાર સમજવામાં મદદ કરે છે. તો અહીં આખું પરિવાર વૃક્ષ છે. માધવ છે એ પ્રથમ પેઢી છે. માધવના મમ્મી પપ્પા એ બીજી પેઢી છે. હવે અહીં આપણે વાત કરવાની છે માધવના મમ્મીના બધા મોસાળ પક્ષ, એટલે પપ્પાને સાઈડમાં રાખીએ હમણાં, મીન્સ કે પપ્પાની વાત નથી થતી, મમ્મીના એટલે માધવની માતા, એટલે એના મમ્મી પપ્પા એ બીજી પેઢી થયા. હવે માધવની મમ્મીના પપ્પા મમ્મી આપણને શું થાય, આપણા મમ્મીના પપ્પા મમ્મી નાના નાની છે ત્રીજી પેઢી. હવે શોભનાના પિતા છે એના મમ્મી પપ્પા દાદા દાદી. શોભનાના માતા છે એના મમ્મી પપ્પા વડ દાદા દાદી, બરાબર, એ ચોથી પેઢી. હવે નાના નાનીના મમ્મી પપ્પા છે કે નાનાના મમ્મી પપ્પા, નાનીના મમ્મી પપ્પા એ વડ નાના નાની, બરાબર. તો અહીં આખું પરિવાર વૃક્ષ આપ્યું છે, જેના પરથી 5 પેઢીઓ છે. માધવના મમ્મી પપ્પા, નાના નાની, વડ નાના નાની અને વડ નાના નાની. ટોટલ 5 પેઢી છે. 5 પેઢીઓ પરથી આપણને અહીં આપણે જોઈએ. હવે માધવની માતાએ માધવને આ ચિત્ર દ્વારા તેના પરિવાર વિશે સમજવામાં મદદ કરી. તમે પણ તમારી અગાઉની પેઢી વિશે જાણી પરિવાર વૃક્ષ બનાવી શકો છો. અહીં જે માધવની મમ્મીએ એનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, એવી જ રીતે તમે પણ તમારું પરિવાર વૃક્ષ બનાવી શકો. માધવની જગ્યાએ તમારું નામ લખો, અહીં તમારા પિતાનું અને તમારા મમ્મીનું નામ લખો. મમ્મીનું નામ જે હોય, ધારો કે કોમલ, તો હવે તમારા જે નાના નાનીનું નામ લખો, પછી નાનીના મમ્મી પપ્પાનું નામ લખો, પછી નાનીના મમ્મી પપ્પા, નાનાના મમ્મી પપ્પા. એવી જ રીતે તમારે તમારું પણ પરિવાર વૃક્ષ બનાવી શકો છો અને આખા પરિવારને ઓળખી અને સમજી શકો છો, બરાબર. હવે તમે તમારી અગાઉની પેઢી વિશે જાણી પરિવાર વૃક્ષ બનાવી શકો છો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શોભનાને કુલ કેટલા નાના નાની છે? શોભનાને કુલ કેટલા નાના નાની છે? તો શોભનાને એના નાના, શોભનાની 1 2 પછી 3 4, બરાબર. આ તો એના દાદા દાદી થાય, એટલે કે શોભનાને ઓલા એના દાદા દાદી થાય છે, તો એને કેટલા છે ટોટલ? 4. કેટલા નાના નાની છે? તો કે 4 નાના નાની છે અને 2 વડ નાના નાની છે, બરાબર. આ 4 છે, પછી બીજા વડ નાના નાની છે. માધવને કુલ કેટલા વડ નાના નાની છે? માધવને કુલ કેટલા વડ નાના નાની છે? તો આ તો માધવને છે, હવે 1 2 3 4 5 6 7 8. માધવને કેટલા વડ નાના નાની છે? 8. આ પરિવારની 7મી પેઢીના કેટલા વડીલો હશે? 7મી પેઢીમાં પૂછ્યું છે. જો પહેલીમાં 1, બીજીમાં 2, ત્રીજીમાં 4, ચોથીમાં 8, પાંચમીમાં 16, 2 3 4 5 6 7, આટલું 16. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ પરિવારની 7મી પેઢીમાં
32 હશે. આ પરિવારની 7મી પેઢીમાં કુલ 32 વડીલો હશે. જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલો હશે? 32 એ 7મી પેઢીમાં 7મી પેઢીમાં કેટલા? 32. તો 8મી પેઢી 64, 9મી પેઢી 128. 64 દુ 128. તો માધવ આ પરિવારને કેટલામી જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલ હશે? 128 વડીલ કેટલામી પેઢીમાં છે? 9મી પેઢીમાં. એટલે કે 9મી પેઢીમાં 128 વડીલો હોય. બરાબર? આ થઈ પરિવાર વૃક્ષની વાત. સમજાય બધાને? હવે છોડની વૃદ્ધિનું કોષ્ટક આપણે જોઈએ. છોડની વૃદ્ધિનું કોષ્ટક. જો અમિતે મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેમી વધી. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેમી છે. હવે દરેક ટપકા આગળ ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાં તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. અહીં શું કીધું છે? છોડની વૃદ્ધિનું કોષ્ટક. પહેલા તો આપણને છે ને જે છોડની ઊંચાઈ વધે છે એનો આપણે એક સેમીમાં આપણને આલેખ દોરવાનો છે ને જેમાં આપણે એ છોડનું ટપકું કરે છે એ જોવાનું છે. બરાબર? તો અહીં આપણે જોઈએ. હવે ટપકામાં જોઈએ છોડની ઊંચાઈ અને દિવસો. અહીં આપણે દિવસો લખવાના. અહીં છોડની ઊંચાઈ. બરાબર? છોડની ઊંચાઈ. બરાબર? તો આપણે દર 4 દિવસે છે ને છોડની ઊંચાઈ જોવાની છે. જો હું તમને આવી રીતના ડાયરેક્ટ કરાવી દઉં છું. અહીં છોડની ઊંચાઈ, અહીં દિવસો. બરાબર? અહીંયા દિવસો છે, સામે છોડની ઊંચાઈ લખવાની છે.
પછી 12 અને પછી 16 ચાર દિવસે છોડની ઊંચાઈ માપવાની હતી અને 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. હવે અહીં જે એ લોકો ટપકું કરે છે ટપકું અહીં કોષ્ટકમાં જોવાનું છે એટલે જોડે જોડે કોષ્ટક પણ કરવાનું છે. દિવસ છોડની ઊંચાઈ જો પહેલા આપણે જોઈએ તો કોષ્ટક અહીં 0 છે તો ટપકું ત્યાં 0 આગળ જ છે. પછી ચોથા દિવસે ટપકું ક્યાં છે અહીં 1.4 ચોથા દિવસે છોડની ઊંચાઈ કેટલી છે 1.4 છે. ત્યારબાદ આઠમા દિવસે કેટલી છે 5.3 એટલે કે દિવસ 8મો અને 5.3 પાંચમા દિવસે આટલો છોડ ઊંચો થયો. પછી 12મા દિવસે 9.5 12મા દિવસે કેટલો છોડ ઊંચો થાય છે તો કે અહીંયા સુધી 9.5 અને 16મા દિવસે છોડ છે એ 10.2 16મા દિવસે છોડ અહીં 10.2 આટલો ઊંચો થાય છે. હવે 0 દિવસે છોડની ઊંચાઈ કેટલી હતી 0. પછી 4 દિવસે છોડની ઊંચાઈ ટપકું ક્યાં છે 1.4 પછી 8 દિવસે ટપકું ક્યાં છે 5.3 એવી જ રીતે 12 દિવસે ટપકું ક્યાં છે 9.5 અને 16 દિવસે ટપકું ક્યાં છે 10.2 તો અહીં જે આપણને ટપકા આપ્યા છે એ ટપકા ઉપરથી આપણે અહીં કોષ્ટક પૂર્ણ કર્યું છે. ચેક કરવાનું છે કે સાચું છે કે ખોટું તો કે જોવાનું સાચું છે તો કે હા અહીં દર્શાવેલું કોષ્ટક સાચું છે. દેખાય છે ને બધાને બરાબર. હવે આપણે વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો કયા દિવસ દરમિયાન છોડની ઊંચાઈ વધુમાં વધુ ફેરફાર છે. છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર કયા દિવસે છે તો ફેરફાર કયા દિવસે છે એ જોવાનું છે એટલે કે કયા દિવસે છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર છે. અહીંથી અહીં તો નથી 9 થી 5 થી 9 1 થી 5 કયા દિવસે છે તો 8 થી 12 દિવસે 8 થી 12 દિવસે છોડની ઊંચાઈમાં વધુને વધુ ફેરફાર છે. બરાબર. તો જો તમને ના સમજાય ને તો શું કરવાનું બાદબાકી કરી લેવાની. આનો તો બેનો કોઈ પ્રશ્ન જ નથી. હવે આ બે છે તો 5.3 ઓછા 1.4 3 માંથી 4 જાય
1 જાય તો 3 તો 3.9 આટલો ફેર આવ્યો 4 થી 8 માં હવે 8 થી 12 માં જોઈએ તો 9.5 ઓછા 5.3 5 માંથી 3 જાય તો 2 પોઈન્ટ ના પોઈન્ટ 9 માંથી 5 જાય તો 4 તો કયા દિવસે વધારે છે 8 થી 12 દિવસે છોડમાં સૌથી વધારે ફેરફાર છે હવે 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો 14મા દિવસે જો 8.7 સેમી 9.9 સેમી 10.2 સેમી કે 10.5 સેમી તો પહેલું વિકલ્પ 8.7 તો ના હોય 14મા દિવસે અને પછીના છે 10.2 અને 10.5 એ પણ ના હોય કેમ કે એ 16મા દિવસે છે તો 14મા દિવસે આ છોડની ઊંચાઈ 9.9 સેમી હશે કેટલી હશે 9.9 સેમી 14મા દિવસે બરાબર હવે જો શું છોડ હંમેશા વધતો જ રહેશે 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે અંદાજ લગાવો હંમેશા છોડ વધતો રહે ના એક એજ સુધી વધે પછી છોડની લંબાઈ વધવાની બંધ થઈ જાય તો 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે અંદાજ લગાવો 100 દિવસ પછી એની ઊંચાઈ કેટલી હશે એનો અંદાજ લગાવવાનો છે તો તમારે લોકોએ બધાએ ઘરેથી અંદાજ લગાવીને આવવાનો છે કે 100મા દિવસે એ છોડની ઊંચાઈ કેટલી હશે બરાબર હવે હું તમને બીજું એક આવો જ પ્રશ્ન છે કરાવું છું જો પ્રશ્ન એવો છે કે મયંકને તેનું ગૃહ કાર્ય પૂરું કરવા દરરોજ કેટલો સમય લાગે છે તેની માહિતી નીચેના ચાર્ટમાં દર્શાવેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો એક ચાર્ટ આપેલો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર ગૃહ કાર્ય કરતા કેટલી વાર લાગે છે અહીં મિનિટ અહીં છે મિનિટ અને અહીં વાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર 10 20 30 40 50 60 70 80 90 બરાબર આટલી મિનિટ છે હવે મયંકને કેટલી વાર લાગે છે દરરોજ હોમવર્ક કરતા એ અહીં કહેવાનું છે તો રવિવારે હોમવર્ક ક્યારે કરે રવિવારે જ્યાં ટપકું કરું ને ક્યારે 50 મિનિટે સોમવારે હોમવર્ક ક્યારે કરે સોમવારે અહીં કરે 80 મિનિટ થાય હોમવર્ક કરતા મંગળવારે તો એ 40 મિનિટમાં જ કરી લે પછી બુધવારે એનો હોમવર્ક કરતા 60 મિનિટની વાર લાગે એ પણ હોશિયાર છે
50 મિનિટ. શુક્રવારે 50 મિનિટ અને શનિવારે તો બહુ જ હોશિયાર ફટાફટ રમવા જવાનું મોડું થતું હોય ને એટલે 30 મિનિટમાં હોમવર્ક કરી લે છે. હવે અહીં ચાર્ટ દર્શાવ્યો છે. થોડો કટકોટો દોર્યો છે પરંતુ તમને સમજાય જશે. બરાબર. હવે આના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યા છે કે મયંકને મંગળવારે તેનું ગૃહ કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે છે? મંગળવારે મયંકને તેનું ગૃહ કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે છે? તો મંગળવારે મયંકને ગૃહ કાર્ય પૂરું કરવું હોય તો કેટલો સમય લાગે છે? મંગળવારે એ 40 મિનિટમાં એનું ગૃહ કાર્ય પૂરું કરે છે. કેટલું? 40 મિનિટ. બરાબર. મયંકને પોતાનું ગૃહ કાર્ય પૂરું કરવું હોય મંગળવારે તો 40 મિનિટમાં કરી દે છે. હવે પ્રશ્ન 2, મયંકને કયા દિવસે તેનું ગૃહ કાર્ય પૂરું કરવામાં સૌથી વધુ સમય લાગે છે અને કેટલું? મયંકને કયા દિવસે તેનું ગૃહ કાર્ય પૂરું કરવામાં વધુ સમય લાગે છે અને કેટલું? કયા દિવસે વધુ સમય લાગે? તો મયંકને સોમવારે ગૃહ કાર્ય પૂરું કરતા વધુ સમય લાગે. કેટલો? 80 મિનિટ. કેટલી થાય? 80 મિનિટની વાર લાગે ને મયંકને સોમવારે પોતાનું ગૃહ કાર્ય પૂરું કરતા. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે મયંક કયા દિવસે ફટાફટ હોમવર્ક પૂરું કરી લે છે? મયંક કયા દિવસે ફટાફટ ગૃહ કાર્ય પૂર્ણ કરે છે? કયા દિવસે કરે? શનિવારે ફટાફટ કરે ને. કેટલી મિનિટ કરે? તો કે 30 મિનિટમાં. થઈ ગયું? તો કે હા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોને આ બધું બોર્ડમાં લખાવ્યું એની નોંધ કરવાની છે. અને અહીં આપણે ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ્સ વિશે અભ્યાસ પૂર્ણ કર્યો છે. હરિઓમ.